So the recording is started. Welcome all of you to this great day today. We are going to hear Bavalia Nehal, who is an FY BSc student, and it's the first time for her. આપણા બધાયનો પહેલો દિવસ રહ્યો છે જ્યારે it's for all of us it's a responsibility to encourage her and let her give her best shot today. And many more to come for all the FY students. બરાબર છે. So Nehal, please welcome on stage. The stage is yours. Take over, please. તારું માઉથ પીસ નજીક રાખજે બેટા સેજ એટલે અમને સરખું સંભળાય. આ પાછું નાનું થઈ ગયું. Yeah, it's okay. It's okay. Perfect. Yes, please start, Nehal. Hello, good morning everyone. My name is Nehal Bavalia and I am from F5. And today's my topic is effects of different kinds of media on human. Let us start. First, start first. Okay, media. What is media? Media is the term we use to refer to different type of media that provide us information and knowledge. Media has always been part of society. In general, media refers various means of communication. મીડિયા એટલે કે આપણે કોઈ પણ ઇન્ફોર્મેશન જોતી હોય કે નોલેજ જોતી હોય તો એના માટે મીડિયા ખૂબ જ જરૂરી છે. એટલે કોઈ પણ આપણે કમ્યુનિકેશન કોઈ સાથે કરવું હોય તો એના માટે પણ મીડિયા ખૂબ જ જરૂરી છે. There are three main types of media. First, print media. Second, broadcast media, and third, internet media. Print media, this type of media used to be the only way to delivering information to the public. અને પ્રિન્ટ મીડિયા તો એની અંદર બી ઘણા ટાઈપ્સ છે જે અમે અહીંયા નેક્સ્ટ સ્લાઇડમાં બતાવેલા છે લાઈક એઝ ન્યૂઝપેપર, મેગેઝિન્સ, બેનર્સ, બિલબોર્ડ્સ, બુક્સ, બ્રાઉઝર્સ. એમાં આપણે ફર્સ્ટ જોઈએ ન્યૂઝપેપર. તો ન્યૂઝપેપર એટલે કે એમાં આપણે પ્રિન્ટેડ ડેઈલી અને વીકલી બેઝિસ ઉપર આપણને એમાં ન્યૂઝપેપરમાં ઇન્ફોર્મેશન્સ આપણને મળતી રહે છે ડેઈલીની લાઈક એઝ સ્પોર્ટ્સની, પોલિટિક્સ, ટેકનોલોજી, સાયન્સ રિલેટેડ ટોપિક્સ, લોકલ ન્યૂઝ, નેશનલ ન્યૂઝ, ઇન્ટરનેશનલ ન્યૂઝ, એક્સેટ્રા. monthly printed on monthly and weekly હોય છે. It contain information about finance, food, lifestyle, fashion, sports. Third is banners. બેનર્સ નો યુઝ લોકોને અટ્રેક્ટ કરવા માટે થાય છે. એટલે કે મોટી કોઈ કંપનીઓ હોય તો એ લોકો એને પ્રોડક્ટ ને વેચવા માટે એ લોકો આ બેનર્સ નો યુઝ કરતા હોય છે. Billboards. A large panel designed to carry outdoor advertisement. એટલે કે એ પણ એક એડવર્ટાઇઝમેન્ટિંગ નો જે પાર્ટ છે કે એડવર્ટાઇઝમેન્ટિંગ કરવા માટે તેનો યુઝ કરવામાં આવે છે. બુક્સ તો બુક્સની અંદર તો બુક્સ એની અંદર કોઈ એક સબ્જેક્ટ એક ટોપિક ઉપર ફોકસ કરવામાં આવેલું હોય છે કે એના ઉપર જ ટૂંકમાં એની અંદર ઇન્ફોર્મેશન આપવામાં આવે Nehal. કોઈ પર્ટિક્યુલર એક ટોપિક ઉપર. Nehal. Hello, Nehal. Sorry to interrupt you, beta. Can you just open up your video as well so that you can come in the recording, please?
ના બતાતું નથી બેટા. સર હા હા બોલ. બોલો. તારે એ આઇકોન બંધ છે તારું. હા યસ સર, એ વિડીયો ઓન નથી થતો. સારું કોઈ વાંધો નહીં, ચાલો. સોરી, કેરી ઓન, ચાલો કોઈ વાંધો નહીં. વિઝિબલ છે સર? યસ યસ હેલો. યસ 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 યસ, ઇટ્સ વિઝિબલ. યસ, ઇટ્સ વિઝિબલ. બુક્સ વિશે વાત થઈ કે એમાં કોઈ પર્ટિક્યુલર ટોપિક કે સબ્જેક્ટ અને કોઈક એના વિશે જ કોઈ ટોપિક ઉપર ડીપમાં માહિતી એની અંદર આપેલી હોય છે. પછી નેક્સ્ટ છે બ્રાઉઝર્સ. બ્રાઉઝર્સ એક પ્રકારની બુકલેટ હોય કે જેની અંદર કોઈ કંપની કે એની પ્રોડક્ટ્સ વિશે, એની સર્વિસીસ, કંપનીની ટર્મ્સ કન્ડિશન્સ, પછી કોન્ટેક્ટ ડિટેલ્સ, એડ્રેસ અને એ બધી ઇન્ફોર્મેશન આપેલી હોય. ધેટ ઇઝ નોન એઝ It's brochure. It's not browser, it's brochure. Okay? ઓકે ઓકે સર. એની અંદર પ્રિન્ટ મીડિયા એટલે કે તેમાં આપણને લખેલું હશે, બરોબર? એટલે તેની અંદર આપણે કોઈ પણ મેગેઝિન હોય તો તેની અંદર કોઈ ઇમેજીસ ને એ બધું હશે તો એની અંદર આપણને કોઈ અટેન્શન આપશે કે આપણે ટૂંકમાં એના માટે પહેલેથી તૈયાર રહીએ કે કોઈ પણ આપણે જે વસ્તુ વાંચતા હોઈએ તો કે નેક્સ્ટ ટોપિક શું હશે. ટોપિકનું માનો કે હેડલાઇન ક્યાં વાંચ્યું કે કોઈ પિક્ચર જોયું તો એના પછી આપણને એના ઉપરથી આઈડિયા આવી જાય કે આ આગળ શું હશે એમ. એટલે એના માટે રીડિંગ સરસ થાય. હલો. ઓડિયો અને વિઝ્યુઅલ એલિમેન્ટ્સ તો છે નહીં તો અને એમાં રીડિંગ સ્કિલ્સની રિક્વાયરમેન્ટ જરૂરી છે કે કોઈ બી સેન્ટેન્સ કે પેરેગ્રાફ લખેલો છે તો આપણે એને કઈ રીતે રીડ કરીએ છીએ, રીડ કરવાની મેથડ ઇમ્પોર્ટન્ટ છે. ટાઈમ ડીલે, આમાં ટાઈમની જરૂર પડે એટલે नेक्स्ट इज ब्रॉडकास्ट मीडिया. वैक्सीन के साथ साथ ध्यान रखें कि हमेशा मास्क पहने, दूसरों से 2 गज की दूरी बनाकर रखें और अपने हाथों को बार-बार अच्छी तरह से धोएं. પ્રિન્ટ મીડિયા હતું તો એની અંદર લખાણ ને એવું હતું એટલે કે એની અંદર ઓડિયો ને વિડીયો ને એ તો આવતું નહીં. જ્યારે બ્રોડકાસ્ટ મીડિયા છે તે વિડીયોઝ, ઓડિયોઝ અને રિટન કોન્ટેન્ટ આ કોન્ટેન્ટ આ બધાને ઇન્ક્લુડ કરી દે છે ઇન્ફોર્મેશન. Hello. Broadcast media includes video, audio, or written content that provides important or entertaining information shared by the different methods. ટેલિવિઝન, રેડિયો એન્ડ મૂવીઝ. ટેલિવિઝન તો પહેલા તો એના અંદર બહુ ઓછી ચેનલ્સ આવતી પહેલાના જમાનામાં. જ્યારે અત્યારે આપણે હાલમાં જોઈએ તો અત્યારે તો hundreds of ટીવી ચેનલ્સ એની અંદર હોય છે અને એ બી ડિફરન્ટ ટાઈપ્સ, સ્પોર્ટ્સ ને નેચર રિલેટેડ, ટ્રાવેલ, પોલિટિક્સ, કાર્ટૂન. એમને બીજા એક જણને મોકલો તો અમે અધવચ્ચે ટૂંકમાં ભેગા થઈ ગયા હતા એવી રીતે.
ઓકે, બીજું કંઈ છે નહીં ને? જૂનો હા હા, ચાલુ છે અત્યારે મારે રેડિયો ઓલું આવેલું છે. ચાલ, also for બાય. જય information. શ્રી કૃષ્ણ, શિવાય. So it's the best type of media to uh, promote culture and spread social awareness. એના એડવાન્ટેજીસ અને ડિસએડવાન્ટેજીસ. બ્રોડકાસ્ટ મીડિયા તો એની અંદર આપણે ઓડિયો અને વિડીયો ટાઈપ પર હશે એટલે આપણને એની અંદર ક્વિકલી આપણે ઇન્ફોર્મેશન આપણે જે આપણે ટાઈમ ફિક્સ્ડ હોય તો એની અંદર જ આપણું કામ જે છે એ થઈ જાય. અને એના ડિસએડવાન્ટેજીસ તો આપણને એમાં ઘણી વાર ઝડપ આપણે વિડીયો કોઈ બી કે ઓડિયો જોતા હોઈએ તો એની અંદર ઝડપથી ઝડપથી એમાં ધ્યાન દેવામાં એમાં મિસ ઇન્ફોર્મેશન બી આવી શકે અને પુઅર અટેન્ટિવનેસ હોય. થર્ડ ઇઝ ઇન્ટરનેટ મીડિયા. nowadays ઇન્ટરનેટ મીડિયા તો બધા મોસ્ટ ઓફ અત્યારે બધા યુઝ કરતા હોય સોશિયલ મીડિયા અને આ બધા ઉપર વેબસાઇટ્સ છે એમાંથી આપણને ઇન્ફોર્મેશન છે કોઈ જોતી હોય એ મળી જાય. પછી કોઈ અત્યારે ન્યૂઝ એ પણ આપણને ઓનલાઈન મળી જ જાય છે. સોશિયલ નેટવર્ક્સ or websites બેટા તારું માઇક જે છે એ નજીક રાખજે પ્લીઝ. અવાજ એકદમ દૂરથી આવે છે. હલો. ના, બહુ જ ઓછો આવે છે. It's not coming. ના, નથી સંભળાતું. હેલો સર, હવે હવે આવ્યો. કન્ટિન્યુ કર. social networks or website. Social networks તો હેલો સર. હા, શું થયું બેટા? હા, શું થયું? તે ઓલું કરી નાખ્યું, બંધ કરી નાખ્યું. સર હલો. પ્લીઝ શેર યોર સ્ક્રીન. સર અવાજ આવે છે મારો? હા, આવ્યો. તારી સ્ક્રીન શેર બંધ થઈ ગઈ. ઓકે સર, now it's visible. નો. હવે નો. હા, હવે થાય છે.
સ્ક્રીન શેર થઈ સર? હા થઈ ખાલી નાની થઈ ગઈ છે ને મોટી કરી નાખ પાછી. નહીં એમ નહીં, ઓલી આડી રીતે. સ્ક્રીન તો આડી જ છે સર. હા એ તું કર, હમણાં જે શરૂઆતમાં કર્યું તો એવું કર ફરીથી પાછું. સ્લાઇડ શો કે જે કરવાનું એ કર અત્યારે. હા બસ હવે થાય છે, ઊભી રહે. સ્લાઇડ શો કર. નહીં હવે વિઝિબલ છે સર? નહીં, જે શરૂઆતમાં કર્યું તું એ કર. તારો ફોન સીધો છે કે આડો છે? અમને અત્યારે સીધો દેખાય છે તારો ફોન. હા હવે આડો કર્યો, હવે આડો થયો. નહીં, હજી અમને સ્ક્રીન નાની જ દેખાય છે. ઇટ ઇઝ અ હમ્બલ રિક્વેસ્ટ, જેટલા લોકો અહીંયા હાજર છે, ટ્રાય કરો કે તમે લોકો તમારા મોબાઈલનો યુઝ ન કરો. તમારે મોબાઈલમાંથી ન થાય, તમારે ગમે એ બનાવો તો છેવટે ગમે છે, ફોર એક્ઝામ્પલ જે લોકો પાસે લેપટોપ્સ છે, બરાબર છે, એમને તમે તમારું પીપીટી આપો, જેથી કરીને આવો ટાઈમ વેસ્ટ ના થાય. બરાબર, ધીસ ઇઝ અ હમ્બલ રિક્વેસ્ટ. તરંગ? યસ સર. તારી પાસે છે એ સિવાય કોની જેની પાસે લેપટોપ છે લોકો હાથ ઊંચા કરો પ્લીઝ. જસ્ટ રેઝ યોર હેન્ડ. ઓકે, 5 જણા. ફાઇન. સો ફર્સ્ટ યરમાંથી અત્યારે હેમાંગી તારી પાસે છે તો તારે ટ્રાય કરવાની, જેથી કરીને બીજા લોકોને આવો તકલીફ ન પડે. તો તારે ઓલું કરવાનું, પ્રેઝન્ટ કરવાનું, સપોઝ એવું હોય ત્યારે. બરાબર છે? બાકી આપણે લોકો તો છીએ જ બધા. બરાબર છે? તરંગ, પછી ત્વરા, ભાવિક, આપણે લોકો બધા છીએ જ. બરાબર? એટલે જેથી કરીને આ મોબાઈલનું ને એના ઇશ્યુઝ છે ને, હા બસ થઈ ગયું, હવે થઈ ગયું. વોટ એવર યુ હેવ ડન ઇટ્સ ઓકે નાઉ. નેહલ? યસ, પ્લીઝ કન્ટિન્યુ. આપણે એક નોર્મલ ટ્રેન્ડ જેવું કરી નાખીએ, જેથી કરીને આવા પ્રશ્નો જ ઊભા ન થાય. વી ઓલ ગીવ અવર પ્રેઝન્ટેશન ઓન લેપટોપ્સ ઓનલી. બરાબર છે? કન્ટિન્યુ કર બેટા, કન્ટિન્યુ કર. હા ઓકે સર. ટાઈપ ઓફ ઇન્ટરનેટ મીડિયા, તો એમાં ફર્સ્ટ સોશિયલ નેટવર્ક્સ ઓર વેબસાઇટ્સ. સોશિયલ મીડિયા અત્યારે તો બધા મોસ્ટ ઓફ બધા યુઝ કરતા જ હોય. ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, ટ્વિટર, યુટ્યુબ. વર્લ્ડની અંદર વર્લ્ડમાં કમ્યુનિકેશન માટે સોશિયલ મીડિયા યુઝફુલ બને. ઓનલાઈન ફોર્મ્સ. ઓનલાઈન ફોર્મ્સ એમાં એવું હોય કે આપણે કોઈ પણ પોસ્ટ કરીએ સોશિયલ મીડિયામાં, તો એની અંદર ક્વેશ્ચન્સ ને ઓપિનિયન ને એ વિડીયોઝ, લિંક, આ બધાની અંદર બીજા માણસો, બીજા લોકો છે એ આપણને એની અંદર રિસ્પોન્સ આપી શકે. થર્ડ ઇઝ પોડકાસ્ટ. પોડકાસ્ટ એટલે એની અંદર ઓડિયો આપણે કોઈ પણ ઓડિયો ડાઉનલોડ કરી અને કોઈ પણ એને સાંભળી શકે છે. એડવાન્ટેજીસ એન્ડ ડિસએડવાન્ટેજીસ. endless information of on any topic such as service, trade, commerce, market information, latest news, education is visible on the internet ઉપર આપણને બધી વસ્તુ મળી જ જાય છે, કે ન્યૂઝ અને એજ્યુકેશન ને રિલેટેડ કોઈ બી ઇન્ફોર્મેશન જોતી હોય તો હોલ ટિકિટ્સ ને એ બધું ઓનલાઈન ઇન્ટરનેટ ઉપરથી જ આવે છે. વી કેન યુઝ સર્ચ એન્જિન્સ સચ એઝ ગૂગલ, યાહુ એન્ડ ઓલ્સો વેબસાઇટ ફોર અધર પર્પઝ. ડિસએડવાન્ટેજીસ, અત્યારે ઇન્ટરનેટ યુઝ કરતા એમાં ટ્રોલિંગ, સાયબર બુલિંગ, પછી stalking, etc. People who are dedicated to social media may experience negative side effects such as eye stroke, eye strain, or lack of sleep.
બસ હવે તો આ લાસ્ટનું કન્ક્લુઝન કે ડિફરન્ટ ટાઈપ્સ ઓફ મીડિયા એ બધા આપણને છેલ્લે આ બધી ન્યૂઝ, કોઈ પણ ન્યૂઝ માટે કોઈ આપણે નવી વસ્તુ શીખવી હોય તો એના માટે સેલ્ફ સ્ટડી અને સેલ્ફ સ્ટડી માટે ઘણું આમાં ઇમ્પોર્ટન્ટ થઈ શકે. પછી ઇન ટુડેઝ સોસાયટી ધ યુઝ ઓફ સોશિયલ મીડિયા હેઝ બીકમ એ નેસેસરી ડેઇલી એક્ટિવિટી. Yes, sir. Puru, thank you for listening me. Okay. Very good for first attempt. Sir. Yes, very good, Nehal. I applaud you, and you actually did what I had expected yesterday. Just બધાને કહી દઉં, કાલે રાત્રે એને ખાલી 5 જ સ્લાઇડ બનાવી હતી, and I had given her what you say, મેં કીધું હતું કે ગમે એમ કરીને you have to go up till 15 slides and you have to talk for approximately 25-30 minutes, and she has done that. Although નાનકડી ટેકનિકલ ગ્લિચ આવી વચ્ચે, but it's really good that you put efforts, and I know કેટલું ડિફિકલ્ટ રહ્યું હોય, so I applaud you for that. વેરી ગુડ નેહલ. એન્ડ હજી આ શરૂઆત છે. આઈ એમ શ્યોર કે તું હજી ધીરે ધીરે જેમ જેમ આગળ વધતી જાય એમ એમ તમારી આ સ્કિલ જે છે એ ડેવલપ થતી જશે. બરાબર છે. પબ્લિક સ્પીકિંગ છે કે પછી પ્રેઝન્ટેશન સ્કિલ્સ છે, કોન્ફિડન્સ છે, આ બધી જ વસ્તુઓ બહાર ઉભરશે. તમારી જે થોટ પ્રોસેસીસ જે છે, તમારી કઈ રીતે તમારે લાઇનઅપ કરવી તમારા થોટ્સને, કઈ રીતે તમારે એને પ્રેઝન્ટ કરવા, કઈ રીતે એની સ્લાઇડ્સ બનાવવી, આપણે આ જે પ્રોસેસ આખી અહીંયા કરીએ છીએ તમે એને બિલકુલ નાનું ન સમજતા. બરાબર છે. જે જૂના છે લોકોને તો આઈડિયા છે જ, અને આઈ એમ ઓલ્સો સીઈંગ ધ રિઝલ્ટ્સ. આજ ડોન્ટ થિંક પૂજા અહીંયા છે આજે, ધ્રુવા પૂજા, ઇઝ શી ધેર? ધ્રુવા પૂજા? I don't think so. But there are Akshay, you are there. તે હેન્ડ રેઝ કર્યો છે. બટ લેટ મી આસ્ક યુ વન થિંગ. તમે લોકો હમણાં આમાં જઈ આવ્યા પ્લેસમેન્ટ ફેરમાં, વોટ ડુ યુ થિંક આપણે જે એક્સરસાઇઝ કરીએ છીએ એ ફાયદાકારક થાય છે? સર આપણું લેવલ એના કરતા ઘણું ઓછું છે. That's fine. That's not an issue. But did it help you when you went? યસ સર, ઘણી સર કોન્ફિડન્સ લેવલ બહુ ઓછું થાય. બરોબર છે. એટલે ટૂંકમાં ઓફિશિયલી જ્યારે તમે લોકો કોઈ ઇટ્સ જસ્ટ દેટ નોકરી માટે પણ જ્યારે તમે આ લોકો માનો કે આ બધા ગયા હતા, તું કેટલામાં સિલેક્ટ થયો અક્ષય? સર મેં 2 માં આપ્યા છે અને 2 માં સિલેક્ટ થઈ ગયો. Good. And of what I know, I think Pooja went into 5 and she was selected in all 5. So Yes, sir. yeah, એટલે જ. અને બીજું કોઈ આપણામાંથી એવું છે કે જે ગયું તું અને સિલેક્ટ થયું હોય, કોઈ એવું બેઠું છે અત્યારે અપાર્ટ ફ્રોમ યુ અક્ષય? છે કોઈ અત્યારે ગ્રુપમાં? સર માયા સિલેક્ટ થઈ છે, પ્રાર્થવી, દિવ્યા, રિદ્ધિ બધા સિલેક્ટ થયા છે. ઓકે ગ્રેટ. આમાંથી ઘણા ખરા એવા છે કે જે લાસ્ટ યર આવતા હતા, આ વર્ષે એમાંથી આવજા કરે છે, દરરોજ હાજર નથી હોતા, એના જેવું છે ને. બટ વોટ આઈ વોન્ટ ટુ સે ઇઝ દેટ યુ કેન સી ફોર યોર ઓન સેલ્ફ કે આ વસ્તુ છે ને ક્યાં તમારી ઉપર વર્ક કરે છે ને તમને ખબર નથી પડતી. જ્યારે જરૂરિયાત પડે છે ને ત્યારે એ વસ્તુ વર્ક થાય છે. It is helping you out to kind of go ahead in your life as far as career is concerned, as far as professional life is concerned. બરાબર છે. અને સાથે સાથે જે તમારી અંદર સોફ્ટ સ્કિલ્સ ડેવલપ થાય છે આ વસ્તુને કારણે. નેહલ, કાલથી લઈને આજ સુધીની અંદર, કાલ રાતથી લઈને આજ સુધીની અંદર તારી અંદર ઘણી બધી સોફ્ટ સ્કિલ્સ જે છે એ ડેવલપ થઈ હશે. બરોબર છે? સાચું કે ખોટું? સાચું સર. યસ. કાલે એ ટોટલી નનૈયામાં હતી કે સર એક કામ કરો. શી ટોલ્ડ મી એટ 11:30 ઓર 11:35 એણે મને એમ કીધું હતું કે સર આ ટોપિક પ્લીઝ તમે કોઈક સિનિયરને આપી દો. બરોબર છે? આ મારાથી નહીં થાય. સાચું નેહલ? હા સર, કીધું તું કાલે. અને થઈ ગયો? યસ સર, થોડુંક નીચું લેવલ રહ્યું પણ સ્ટાર્ટ કરી દીધું. નહીં. Don't think like that. See, the journey that you went through from no to yes. First of all, you had said a yes. Half battle was won. પછી problems આવે. Problems આવી. બરોબર છે? The time that you took એટલા ઓછા સમયની અંદર, પ્લસ આફ્ટર વોટ આઈ એક્સપેક્ટેડ આઉટ ઓફ યુ એન્ડ વોટ આઈ શોડ યુ, બરોબર છે, એની પછી આ પરફોર્મન્સ કરવું, આની વચ્ચેનો જે ગાળો છે એમાં તને જે મળ્યું છે એ ફક્ત તારું છે. હવે એ કોઈ તારી પાસેથી લઈ નહીં શકે. સમજાય છે? ઇટ્સ વી કાન્ટ સે દેટ ઇન વર્ડ્સ. બરોબર છે? કે જે તારે જેટલું તારું મગજ તારે યુઝ કરવું પડ્યું હશે, કઈ રીતના તારે એને ગોઠવવું પડ્યું હશે. સો ધીસ ઇઝ વોટ આઈ એમ ટ્રાઇંગ ટુ ટ્રેન યુ ગાઈઝ. બરોબર છે?
ક્યારેય કોઈ વસ્તુમાં છે ને નનૈયો ન કરવો. પહેલી વસ્તુ ના પાડવી જ નહીં. યાદ રાખવું આપણે ભારતીયો છે, જે લોકો દુનિયામાં જે લોકો કાંઈ ન કરી શકે ને ત્યારે આપણે એ કરી શકીએ છીએ. એટલે આપણે તો પહેલાં ક્યારેય માનવું જ નહીં કે આપણાથી કોઈ વસ્તુ ના થાય. બરોબર છે. આ ગ્રુપ જે અત્યારે આપણું જે બેઠું છે, અત્યારે જેટલા લોકો છે, આ વસ્તુ હંમેશા યાદ રાખવી. ના, જ્યાં શબ્દ મગજમાં ના આવે ને એટલે તરત જ ત્યાંની સામે જોવાનું કે ઓકે લેટ મી થિંક, હું આ કરી શકું કે ન કરી શકું એ વિચાર નથી, અમારે કરવાનું છે. તો કેમ કરશું? બરોબર છે. આ માનો કે સિયાચીન ઉપર લોકો ઊભા છે, દુનિયાનો કોઈ માણસ ઊભો ન રહી શકે -56 -40 આપણા જવાનો ઊભા રહે છે ત્યાં. સમજાય છે? આપણે એવું નથી કહેતા કે આપણે એ કરવાનું છે, આપણે એટલું બધું એક્સ્ટ્રીમ તો કાંઈ કરવાનું નથી. વી કેન ડેફિનેટલી ડુ થિંગ્સ. બરાબર છે. પ્લસ કોઈ પણ વખતે ક્યાંય પણ કોઈ પણ જગ્યાએ આપણે ઊભા રહીએ જ્યારે, બરાબર છે, ત્યારે યાદ રાખવાનું કે વી આર ગોઈંગ ટુ ટ્રમ્પ એવરીવન ઇન ફ્રન્ટ ઓફ અસ. તમારી કોમ્પિટિશન હોય તો કોમ્પિટિશનને ફક્ત ખાલી માર્ક્સથી નથી જીતાતી. દેર આર એન નંબર ઓફ થિંગ્સ દેટ તમારું પોતાનું આખું કેરેક્ટર હોય, તમારું પોતાની એક પર્સનાલિટી હોય. અહીંયા એ ગ્રૂમિંગ કરીએ છીએ અત્યારે આપણે. બરાબર છે. સો આ અત્યારે તૈયારી જે છે આના માટે છે. જે બી જગ્યાએ હું જ્યારે મારા એનસીસીમાં છોકરાઓને કહેતો ને અત્યારે નાવ આઈ ડોન્ટ હેવ એનસીસી ઇન મી બટ આઈ હેવ યુ ગાઈઝ. બરોબર છે. હું કહેતો એને કે મારો એક છોકરો ખાલી 100 જણાના ટોળામાં વચ્ચે ઊભો હોય ને તો દૂરથી માણસને દેખાવું જોઈએ કે ઓલો આ અલામાં કંઈક અલગ છે. રાઈટ. એન્ડ દેટ, અને એ પછી જ્યારે કંઈક આવીને બોલે ને ત્યારે એનામાં એને એ કન્ફર્મ થઈ જવું જોઈએ કે યસ ડેફિનેટલી દેર ઇઝ સમથિંગ ડિફરન્ટ એન્ડ આઈ વોન્ટ દેટ ઇન યુ ગાઈઝ. સમજાય છે? તમે ગમે ત્યાં ઊભા રહી જાઓ, ગમે એ જગ્યાએ વયા જાઓ, લાઈફમાં ગમે એ ઓલામાં પહોંચો, પોડિયમ ઉપર ચડો, દેર શુડ બી ધીસ ડિફરન્સ વિધિન યુ કે યુ આર ડિફરન્ટ ફ્રોમ એવરીવન એલ્સ. યુ આર વે અહેડ દેન એવરીવન એલ્સ. બરોબર છે. કોઈ પણ જગ્યાએ કોઈ પણ ટોપિક ક્યાંય પણ વાત થતી હોય ત્યારે એમ ન થવું જોઈએ કે ચાલો આ યાર આ મને કેમ નથી ખબર. બરોબર છે. ઇટ કેન બી યોર સ્ટડીઝ, ઇટ કેન બી યોર પ્રોફેશનલ લાઈફ, ઇટ કેન બી જનરલ નોલેજ, મે બી યુ નેમ ઇટ એનીથિંગ. આ આપણે એના માટેની તૈયારી છે આ બધી. બરોબર છે. સો વેરી ગુડ નિહલ, વન્સ અગેન આઈ એપ્લોડ ઇટ. અને આપણે હજી અહીંથી ધીસ ઇઝ અ જર્ની યુ હેવ જસ્ટ સ્ટાર્ટેડ. બરોબર છે. અને આઈ એમ શ્યોર બાય ધ ટાઈમ યુ વિલ કમ આઉટ ઓફ ધ કોલેજ આઈ એમ ડેફિનેટલી શ્યોર દેટ યુ વિલ બી અ ડિફરન્ટ પર્સન કમ્પ્લીટલી. એન્ડ દેટ ઇઝ સમથિંગ દેટ શુડ હેપન વેલ યુ આર ગ્રેજ્યુએટિંગ. બરોબર છે. So very good beta. And Akshay, you want to ask something? We open the session for what you say, question and answers, or rather we can even talk and discuss amongst ourselves as far as this topic is concerned. બરાબર છે. Go ahead Akshay. યસ સર. સર મને ક્વેશ્ચન એ હતો કે ન્યૂઝપેપર અને મેગેઝિન વચ્ચે બેઝિક ડિફરન્સ શું હોય? ઓકે નિહલ, તારે જવાબ આપવા છે બેટા પહેલા? મેગેઝિન હોય એ વીકલી અને મંથલી એના બેઝ ઉપર એ પ્રિન્ટેડ હોય, અને ન્યૂઝપેપર આપણે ડેઈલીનું આવતું હોય એમ. યસ, વેરી ગુડ, પરફેક્ટ. ન્યૂઝપેપર જે છે એ દરરોજ બરોજની તમને જે કોઈ ન્યૂઝ હોય, બરોબર છે, ન્યૂઝ ઇઝ નોર્થ સાઉથ ઈસ્ટ વેસ્ટ, બરોબર છે, એને જ ન્યૂઝ કહે છે. એટલે ચારે કોરથી જે કાંઈ ઇન્ફોર્મેશન જે છે એ તમને પ્રોવાઈડ ઓન અ ડેઈલી બેઝિસ જે છે એ થતું હોય. જ્યારે મેગેઝિન જે છે ઇટ કેન બી ફોર્ટનાઇટલી, ઇટ કેન બી વીકલી, ઇટ કેન બી મંથલી. એ 3 ટાઈપમાં આવે છે. મેગેઝિન જે છે એ દરરોજ ના આવે ક્યારેય. ઇટ કેન બી ફોર્ટનાઇટલી એટલે 15 દિવસે એકવાર, વીકલી 7 દિવસે એકવાર, અને કાં પછી મંથલી મહિનામાં એક વખત. અને મોસ્ટ ઓફ ધ ટાઈમ્સ એની અંદર એડિટોરિયલ્સ હોય છે, એની અંદર પીસીસ હોય છે, લાંબા લાંબા લેખ હોય એની અંદર. એમાં ન્યૂઝ ના હોય. હા, ન્યૂઝને લગતી વસ્તુઓ ડેફિનેટલી હોય કે એની અંદર મેં તમને જેમ કીધું કે એડિટોરિયલ્સ હોઈ શકે. બરોબર છે. કોઈ એક મેજર સપોઝ કંઈક થઈ રહ્યું છે અત્યારે, માની લો કે અત્યારે તમે આઈ ડોન્ટ નો વેધર યુ પીપલ નો ઓર નોટ, મહારાષ્ટ્રમાં તમને ખ્યાલ હોય તો જે આઈજી જે છે પોલીસના, એણે પોલિટિશિયન જે હોમ મિનિસ્ટર છે એની ઉપર એવો ઓલો કરી નાખ્યો છે કે ભાઈ એણે 100 કરોડ રૂપિયા માંગ્યા હતા. બરોબર છે. એને ધ પોલીસ ઇઝ આસ્કિંગ ફોર અ સીબીઆઈ ઇન્ક્વાયરી. આવું પહેલી વખત જાણવા મળ્યું. તો નાવ આ ન્યૂઝ થયું, સમથિંગ ડિફરન્ટ. આવું કોઈ દિવસ આપણે જોયું નથી, માની લ્યો. બરોબર છે. તો આ ન્યૂઝ જે છે બીજે દિવસે છપાઈ ગઈ. પણ મેગેઝિનમાં શું થાય હવે, દેર વિલ બી પોલિટિકલ એનાલિસ્ટ, દેર વિલ બી પીપલ હુ વુડ કાઇન્ડ ઓફ આ વસ્તુને એ લોકો અંદર ઉતરીને આ જૂનામાં કંઈ કોઈ દિવસ થયું છે, પાસ્ટમાં હિસ્ટ્રીમાં ક્યારે આવું કંઈ થયું છે, ત્યારે કોણે શું કર્યું હતું, બરોબર છે, પછી કંઈ કોર્ટ કેસ થયા હોય, આ છે તે છે, તો એમાં શું થયું હતું, અત્યારે શું થઈ શકે. તો એ એડિટોરિયલ બને, આખું એક આખો લેખ બને મોટો. બરોબર છે. અને એ મેગેઝિન એ આવા અલગ અલગ વસ્તુઓની જે ભાઈ લેખો જે ભેગા થાય ને એને એ મેગેઝિન તરીકે બહાર આવે. સમજાઈ ગયો ડિફરન્સ અક્ષય? યસ સર. ઓકે. એનીવન એલ્સ? આમાં ક્વેશ્ચન્સ ન થાય, આપણે કામ કરીએ. સપોઝ ક્વેશ્ચન ન થાય તો કાંઈ વાંધો નહીં. લેટ અસ ડિસ્કસ ધીસ ટોપિક એકચ્યુઅલી, કારણ કે જરૂરી ખૂબ છે. આ કે ટોપિક નાનો ડેફિનેટલી નથી, કારણ કે વી આર ઓલ ઓફ અસ ઇન્ક્લુડિંગ માય સેલ્ફ, આપણે બધા જ આ એક ઓલી કહે ને કે
સ્પાઈડર વેબની અંદર અત્યારે આપણે બેઠા છીએ અત્યારે. એન્ડ દેર આર ક્વાઇટ અ લોટ ઓફ થિંગ્સ જે આપણે બધાને ખબર છે કે આપણે ક્યાંક ને ક્યાંક પીડાઈએ છીએ આ વસ્તુથી. સો એક પછી એક હું બધાને પૂછતો જઈશ, તમે તમારા વ્યૂઝ આપજો રિલેટિંગ ટુ મીડિયા. સૌથી પહેલાં તો હું એક વસ્તુ ગુજરાતીમાં તમને કહી દઉં. મીડિયા જે વર્ડ જે છે એ મીડિયાને જો મારે ગુજરાતીમાં કહેવું હોય ને, સાવ સાદી ડેફિનેશન એક શબ્દમાં કરવી હોય ને, તો એનો મતલબ થાય છે માધ્યમ. બરોબર છે? મીડિયાનો મતલબ બીજું કાંઈ નથી. મીડિયા મતલબ માધ્યમ. તમે અને ઇટ ઇઝ માધ્યમ શેનું? તો કે ભાઈ કોમ્યુનિકેટ કરવાનું. બરોબર છે? દેર આર વેઝ એન્ડ ડિફરન્ટ મીન્સ. એટલા માટે મીડિયા એ જે માધ્યમ છે અલગ 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 જાતના માધ્યમ છે. સમજાય છે? સો આપણે ચર્ચા કરીએ રાધર ટુ કાઇન્ડ ઓફ ડિસ્કસ કે ભાઈ આમાં આપણે બેઝિકલી આપણને ફાયદો છે કે નુકસાન છે. બરાબર છે? એક એક કરીને વિલ ટેક 2-3 મિનિટ્સ અને આપણે પછી છેલ્લે પૂરું કરી નાખશું. ભાવિક, તારાથી શરૂ કરીએ બેટા. ભાવિક, am I audible? સારું. તરંગ? યસ સર. તરંગ? સર, હું એવું માનું છું કે આમ જે ડિફરન્ટ ટાઈપ્સના મીડિયા છે એનાથી ફાયદો છે, પણ અત્યારે આખું ડિફરન્ટ ટાઈપ્સથી શું કહેવાય લેવામાં આવે છે. આજે ગમે ન્યૂઝ ચેનલ હોય કે ન્યૂઝ પેપર હોય તો એનું કામ એવું હોવું જોઈએ કે એ એક અનબાયસ છે, જેવી રીતના થયું છે ગમે ઇન્સિડન્ટ છે એનો રિપોર્ટ આપે. પણ હવે બેસિકલી એવું રહ્યું નથી. બધાય પોતાનો બાયસ જે ન્યૂઝ એન્કર હોય એમાં જોડીને આમ રિપોર્ટ આપતા હોય છે. એટલે હું પ્રિફર કરું કે હું વધારે આમ જે દૂરદર્શન છે એના ન્યૂઝ જોઉં, જેનાથી મને આમ ફાયદો થાય. એટલે જો એ રીતના બધા ન્યૂઝ હોય ને તો આમ એનાથી વધારે ફાયદો થઈ શકે. આપણે પોતાની રીતના થોડુંક આમ વિચારી શકીએ. બાકી આમ જોઈએ આજ તક એવી ઘણી બધી આમ ચેનલ છે, તો મને એવું લાગે છે સ્પેશિયલી કે આમ જેનાથી આપણે નુકસાન થાય છે એ આપણા આમ જે માઇન્ડસેટ છે એને થોડોક ડાયવર્ટ કરવાનું કોશિશ કરે ને, એવું થોડુંક મને લાગે છે. ઓકે. મહેશ, આમાં અત્યારે ખાલી બધા પોતપોતાના વ્યૂઝ જ આપણે આપશું. બરોબર છે? આપણે ગ્રુપ ડિસ્કશન્સ પછી કરશું. હા ભાવિક, બોલ. તું આવ્યો અત્યારે. હા બોલ. બોલતો તો પણ આ તો મારું શું કહેવાય માઇક બંધ ઓડિબલ હતું. હતો. ના ના અવાજ નતો આવતો. બોલ. ઓકે સર, એ જ વાત છે. પહેલા અત્યારે જે છે ને મીડિયા, અત્યારે ગમે ટીવી ચેનલો ની બધા જે આમ જે પ્રોપર ન્યૂઝ જે દેખાડવું જોઈએ ને એને દેખાડતા. જે આમ શું કહેવાય પોતે આખો દિવસ ટીઆરપી જે એની પાછળ ભાગ્યા રાખે, એટલે લેક ઓફ શું કહેવાય આપણે ઇન્ફોર્મેશન બહુ કમી હોય છે. જે સાચા ન્યૂઝ જે દેખાડવા જેવા હોય છે ને એ કોઈ દેખાતા નથી. બરોબર. પણ ધેન મીડિયા ઇઝ મીડિયા ઓનલી ન્યૂઝ? હમણાં જ આપણે વાત કરી, ન્યૂઝ ફક્ત ખાલી મીડિયા નથી. દેર આર એન નંબર ઓફ થિંગ્સ ઇન મીડિયા. મહેશ, તારું શું માનવું છે? સર, મારું એવું માનવું છે કે જે આપણે મીડિયા છે તેનાથી આપણે લાભે થાય છે ને ગેરલાભે થાય છે. જેમ કે જે આપણે મોબાઈલ ઉપર જે સોશિયલ મીડિયા આવે છે તેમાં ફેક ન્યૂઝ હોય તે ઝડપથી ફેલાઈ જાય છે. તેથી લોકોમાં છે તે એનામાં કન્ફ્યુઝ થઈ જાય છે કે આ ફેક ન્યૂઝ છે કે સાચી. જે આપણે Very ટીવી good. મીડિયા જોઈએ છે તો Yes. એમાં છે ને એમાં પણ પોતાની રીતે પોતાના જે એન્કર હોય છે ન્યૂઝ એન્કર પોતાના અનુમાન કરી અને પોતાની રીતે ન્યૂઝ બનાવતા હોય છે. એમાં સરકાર અમુક સરકારનો પ્રેશર હોય છે તો તેનાથી વિરુદ્ધ અથવા તેના સાથે વિરુદ્ધનું ન્યૂઝ પણ આપે છે. બરોબર છે. બરોબર છે. ઓકે. યસ પ્રિયા, યોર થોટ્સ પ્લીઝ. સર, આપણે મીડિયાનો છે ને આપણે ઉપયોગ કરીએ ને તો ઉપયોગી બને એમ સરખી રીતે, નહીતર તો ગેરલાભે કરી શકે ને વધારે. લાઈક આપણે ટાઈમ મેનેજ કરી શકીએ તો પછી સારું કહેવાય, નહીં તો મેનેજ ના કરી શકીએ તો પછી ટાઈમનું શું કહે બરબાદી થાય ને ટૂંકમાં. ઓકે. ઓકે. સો ઇટ કેન કિલ યોર ટાઈમ. ઇટ કેન કિલ યોર ટાઈમ બેઝિકલી. એન્ડ રાધર તમારો જે Yes, sir. પ્રોડક્ટિવ ટાઈમ જે હોઈ શકે એની બદલે એને ટોટલી અનપ્રોડક્ટિવ કરી શકે. વેરી ટ્રુ, વેરી નાઇસ, ગુડ પોઈન્ટ. યસ દક્ષા, તારું માનવું શું છે? યસ સર, મારું પણ એ જ છે. આ જે ટાઈમ છે આપણે જો આખો દિવસ સોશિયલ મીડિયા ઉપર જ આપણે જોતા રહીએ તો આપણો ટાઈમ ઘણો વેસ્ટ થાય.
અને જો આપણે એનો સારો ઉપયોગ કરીએ તો આપણું નોલેજ પણ ઘણું સારું થાય. બરોબર. અને જે ન્યૂઝ છે તો એમાં પણ જે ફેક ન્યૂઝ આવતા હોય કે પછી આપણને જે ગમતા હોય એવા ન્યૂઝ પણ આવતા હોય છે. એટલે આપણે એનો સારો ઉપયોગ કરવો જોઈએ અને આપણો ટાઈમ વેસ્ટ ન થાય એનું ધ્યાન રાખવું જોઈએ. ઓકે. કૃષ્ણબા, યસ સર. બોલો બેટા. તમે FY માં છો? સર યસ સર. ઓકે, વેલકમ બેટા. પહેલી વખત? સેકન્ડ સેશન જોઈન કર્યું મેં. ઓકે, ગુડ. તમારું શું માનવું છે, બોલો. સર આપણે આમ જોઈએ તો મીડિયા નું બેનિફિટ ઘણો છે કે યુટ્યુબ વિડીયોઝ ને અત્યારે સ્ટડી રિલેટેડ ઘણું આપણે અહીંયાથી જ આપણે આખા વર્લ્ડ વિશે જાણી શકીએ અને નોલેજ આપણું વધારી શકીએ. પણ એનો ડિસએડવાન્ટેજીસ પણ એટલા જ છે. કેમ કે કોઈ બી અમુક ખોટી ખબર પણ એટલી ઝડપી ફેલાઈ જાય છે. ઓકે, યસ, ફાઇન. તમે લોકો બધા ટ્રાય ટુ કમ આઉટ સમથિંગ જે પાછળ લોકો બોલી ગયા છે ને એ નહીં. ટ્રાય ટુ ફાઇન્ડ સમથિંગ ન્યૂ એન્ડ ગીવ ઇટ એઝ અ પોઈન્ટ. બરોબર છે? આપણું ગ્રુપ જે છે ને એ એકદમ ઇન્ટેલેક્ચ્યુઅલ હોવું જોઈએ આપણા બધાનું. બરોબર છે? યસ, ઋત્વિક, આઈ એક્સપેક્ટ સમથિંગ ડિફરન્ટ ફ્રોમ વોટ all of them have said. What do you say in this? Yes, please. સર સોશિયલ મીડિયાની વાત કરીએ તો સોશિયલ મીડિયામાં ઘણા બધા એવી ન્યૂઝ આવે જે ખોટી છે, એટલે એ સર આપણને એક મોટો ડિસએડવાન્ટેજ છે. બીજો આપણે મીડિયાની વાત કરીએ, જે ટીવીમાં મીડિયા આવે તે સર તેના પાસે રાઈટ છે, નો ડાઉટ, જે બતાડવું હોય તે બતાડે, પણ એને સર થોડું ઇન્ટેલેક્ચ્યુઅલ પણ બતાવવું જોઈએ, જેનાથી સર આપણે જે ઇન્ડિયાની સોસાયટી છે, ઇન્ડિયન સોસાયટી, તેને ફાયદો થાય, તે સર નોલેજ એની વધારી શકે. હવે સર આપણે ઘણા સમય પહેલા એવું આવતું કે ઘણા સાયન્ટિસ્ટોનો ઇન્ટરવ્યુ આવતો. અગર હું એ પોઈન્ટ ઓફ વ્યૂ પર જાઉં તો સ્ટુડન્ટ લોકોને ઇન્ટરેસ્ટ આવતો એ ફિલ્ડ પર. પણ હવે સર ન્યૂઝ ચેનલ પોલિટિક્સ જ બતાવે, બધા ઇસ્યુ જ બતાવે, અને જેનાથી સર આપણે પ્રોપર નોલેજ જે જોઈએ આપણે સોસાયટીમાં રહેવા માટે એ નથી આવતું. અને ઇન્ડિયા એના કારણે ઘણું પ્રોગ્રેસમાં નુકસાન થઈ શકે પણ લોકોના ઇન્ટેલેક્ચ્યુઅલ લેવલના કારણે. એટલે સર હું સર આશા કરું કદાચ સર આ સુધરી જાય, થોડું સર ફાયદાકારક થાય તો સારું રહેશે. You just give me an idea for a startup. A startup બની શકે આવો એક આઈડિયા. Anyways, yes, good. હેમાંગી, I'll sum up everything at the end. બરોબર છે? Yes, હેમાંગી. મહેતા હેમાંગી? યસ સર. Yeah. મારા મુજબ અત્યારે મીડિયાનો જો મીન્સ કે એડવાન્ટેજ કહું તો એક બેસ્ટ સોર્સ કહેવાય કે એક પ્લેટફોર્મ કહેવાય કે જે લોકોને પોતાની રજૂઆત અથવા પોતાનું જે કાંઈ મીન્સ કે બીજા સુધી પહોંચાડવું હોય તો એના માટે બેસ્ટ છે. પહેલા અને એ પણ કહી શકી કે પહેલા જ્યારે મીન્સ કે ઇન્ટરનેટ કે મીડિયા અથવા કે આવું કાંઈ માધ્યમ નહોતું તો મીન્સ કે જે ગામડાના લોકો ને એ બધા હોય એ લોકોને જો બુક્સ વાંચવી હોય અથવા કાંઈ ઇન્ફોર્મેશન જોતું હોય તો બીજા વ્યક્તિઓ પાસેથી એની પાસેથી માંગતા અથવા એની પાસેથી પૂછતા તો એ લોકોને થોડીક માહિતી મેળવવામાં મુશ્કેલી પડતી અને બધાના પોઈન્ટ ઓફ વ્યૂ એ બાબતે અલગ અલગ હોય એટલે કદાચ સાચી માહિતી મળી પણ ન શકતી. તો અત્યારે તો આપણે ગમે એ વસ્તુ સર્ચ કરીએ કેટલા બધા અથવા કેટલા બધા તો આપણે એટલે આપણે યુઝ કરી બરાબર તો આપણા માટે એટલે બાકી યુઝ ન કરી તો ગમે વસ્તુની અતિ ઈ નુકસાનદાયક જ છે ને. યસ, કોઈ પણ વસ્તુ અતિ છે એ નુકસાનદાયક હોય છે. યસ, વેરી નાઇસ. તોરા? યસ, તોરા? Yes, sir. So actually, everything has its own pros and cons, but seeing advantages of social media in this world of COVID cases and online is very useful. So we can get news online even. So that is the advantage of social media and news. And sir, social media na disadvantages એ છે કે જ્યારે કોઈ પણ actors કે ના suppose કોઈ હોય તો ઘણા especially youths try to imitate the lifestyles of some of the actors and all. Irrespective of what they think or what they do. So I think that is a disadvantage of it. Yeah. I luckily હું એમાંથી બહાર આવી ગયો છું. Yes, true. Go ahead. Yes, sir. So that's all Okay. I wanted to say. Okay. Yes, Bhavesh.
સાંકળિયા ભાવેશ, યસ સર. બોલ યસ બેટા, સર. બોલ બેટા. અત્યારે જરૂરિયાત પૂરતો મીડિયાનો ઉપયોગ કરે તો સારું છે. હમ એવું થાય છે કે અમુક અત્યારે સ્ટુડન્ટ લાઈફમાં વિદ્યાર્થીઓ ગેમ્સ ને એમાં પાછળ અત્યારે વેરી પડ્યા નાઇસ રહે, ગેમ્સ, આઈ સમયમાં વોઝ બરબાદ વેઇટિંગ ફોર કરે છે. ધીસ. યસ, આઈ વોઝ વેઇટિંગ ફોર ધીસ. થેન્ક યુ. બરોબર છે. એમાં સર એડવાન્ટેજ હોય છે કે તેમાં ઓબ્ઝર્વેશન કરવાની ક્ષમતા વધે છે. ટ્રુ. બીજું એ રીતે એટલે એડવાન્ટેજ થાય છે, પણ એની ઇફેક્ટ એવી થાય છે જે આપણા માઇન્ડમાં જે ન્યુરોસેલ્સ હોય તે ઘટે છે, ડેમેજ થાય છે ન્યુરોસેલ્સ. ઓકે ઓકે. આંખનું તેજ ઘટે છે, ટ્રુ. સ્વભાવ ક્રોધીલો થઈ જાય છે. આવી વેરી ગુડ. ઇફેક્ટ થતી હોય છે. ઓકે. Thank you. સાયકોસોમેટિક. ઓકે. યસ પૂર્વેશ. યસ સર. આપણે સોશિયલ મીડિયાની વાત કરીએ તો સાહેબ એમાં જાણવા કરતાં ન જાણવાનું જ વધારે મળે છે. અને આ ટીવીમાં જ ન્યૂઝ આવે એની વાત કરીને તો ગમે કંઈક ઘટના બની ને તો એના ઉપર એને વારંવાર આમ મહામંથન જ કર્યા રાખે. એમાં કાંઈ જાણવાનું બહુ જાજુ મળતું નથી, પણ છાપામાં જ સાહેબ ઘણીવાર સારી એવી ઇન્ફોર્મેશન મળી જાય. ઓકે ફાઇન. યસ જેનિશા. I'll sum everything up at the end. યસ સર. Yes. બોલ બેટા. યસ સર, અત્યારે જોઈને તો મીડિયા એટલે કે આમ શો ઓફ જ કરવાનું, બધું બતાવી જ દેવાનું આપણે. જાજુ મોટા ભાગનું તો શો ઓફ જ છે. 90% એવું છે, 10% આપણને ઇન્ફોર્મેશન મળે. વેરી ગુડ. બાકી બધું શો ઓફ જ કરવાનું. Very મારી good. પાસે આમ છે ને મારી પાસે આમ છે. વેરી ટ્રુ, વેરી ટ્રુ, વેરી ટ્રુ બેટા. સો હા બીજ તો શું વોટ આઉટ આઈ મીન એ સારું છે એ ખરાબ છે, વોટ ઇઝ યોર થિંગ, વોટ ડુ યુ વોન્ટ ટુ સે ઇન ધેટ? ના સર, એનાથી આપણે જોઈએ ને તો જેની પાસે ન હોય એવું તો એને તો એમ જ થાય ને કે મારી પાસે આવું નથી, એટલે કે આમ માણસનો માઇન્ડ છે ને આમ નેરો માઇન્ડ જેવું થઈ જાય, એટલે કે ઓછું એની વિચાર શક્તિ છે ને આમ થોડી ઘટી જાય, કે શો ઓફ માં જ રહે, બતાવવામાં જ રહે બધાયને. વેરી નાઇસ. યસ ધર્મેશ. સોલંકી ધર્મેશ. Am I audible? ઓકે. અક્ષય તારો વારો આવી ગયો છે, રાઈટ? તે સૌથી પહેલા શરૂ કર્યું હતું, સાચું ને? યસ સર, મેં તો પૂછ્યું હતું સર, હું ક્યાં બોલ્યો તો. હા તો બોલ, તને કોઈ ના નથી પડતું. સર એમાં એવું છે કે મીડિયાની વાત થાય છે તો લગભગ ઓલમોસ્ટ નેગેટિવ પોઝિટિવ બે પોઈન્ટ આવ્યા છે, તો હું એમ કહીશ કે જેનો ઉપયોગ કરવો હોય ને તો એકબીજાના પૂર્વક તરીકે પણ કરી શકાય. દાખલા તરીકે આપણે પ્રિન્ટ મીડિયાની વાત થતી હતી કે છાપામાંથી એના પ્રમાણેના ન્યૂઝ આવે છે, તો એને આપણે ઓનલાઈન પણ કાઢી શકીએ છીએ, જેમ ત્વરાએ આપણે કીધું ગૂગલમાંથી, એ રીતના. તો એનો વાઇઝલી યુઝ કરી શકાય. અને બીજી વાત રહી આપણા સ્ટુડન્ટ્સ માટે, તો કે જે મોસ્ટલી રેફરન્સ બુક જે જોઈતી હોય એ ઘણી વાર ન મળે, અને મળે એવું પણ થઈ શકે, તો એ પણ આપણે ગૂગલ ને યુટ્યુબ માંથી ઇન્ફોર્મેશન કાઢી શકાય. સો ગુડ પણ છે અને બેડ પણ છે, બે કહી શકીએ. ઓકે બરોબર, સારું. સો ઓલ ઇન ઓલ હવે મારો વારો છે, તો હું સમઅપ કરું ને પહેલાં અમુક ક્વેશ્ચન પૂછું. હવે તમે લોકો મને ખાલી એનો સાચા જવાબ આપજો, સાચા જવાબ આપજો, ડોન્ટ વરી અબાઉટ ઇટ. બરોબર છે? કેટલા લોકો તમારામાંથી છાપા મગાવે છે અને દરરોજ સ્પેસિફિકલી એક ટાઈમ રાખેલો છે અને જે વાંચે છે? હેન્ડ રેઝ કરો. જે સ્પેસિફિકલી તમે મગાવ્યા છે અને તમે તમારા માટે વાંચો છો સ્પેસિફિકલી. યસ દ્વારા શું મગાવો છો? Yes, the Economic Times. બરોબર. પ્રિયા? સર દિવ્ય ભાસ્કર. ઓકે સારું. ભાવિક ત્યાં ઊંચો કર્યો હતો ને? સર છાપું ઘરે તો આવે છે, પણ સ્પેસિફિક મારા હું મગાવું છું એવી રીતે નથી આવતું, એટલે રીડિંગ તો રોજ કરું જ છું. ઓકે સી ત્વરા ઇકોનોમિક ટાઈમ્સ, દેટ્સ અ વેરી હેવી ન્યૂઝપેપર એન્ડ આઈ અપલોડ કે જો તું એ વાંચતી હો દરરોજ તો, બટ દેટ ઇઝ વેરી સ્પેસિફિક પર્ટેનિંગ મોર ટુવર્ડ્સ ઓનલી વન પાર્ટ ઓફ મીડિયા, દેટ ઇઝ ઇકોનોમિક્સ, રાધર મોર. એ સિવાય બહુ ઓછું હોય છે એની અંદર, રાઈટ? સો આઈ સજેસ્ટ કે તમે જેટલા અત્યારે આ ગ્રુપની અંદર હાજર છે, આપણા જેટલા લોકો છે, સૌથી પહેલાં એક વસ્તુ સમજી લેજો, કોઈ પણ જાતની ટેકનોલોજી, બરાબર, અને મીડિયા માધ્યમ એ પણ એક ટેકનોલોજીનો જ પાર્ટ છે. જૂના જમાનામાં જ્યારે આપણે લોકો અંગ્રેજોના તળિયા નીચે હતા ત્યારે આ જ મીડિયા હતું, જે પ્રિન્ટ મીડિયા જેને આપણે કહીએ છીએ. એ પ્રિન્ટ મીડિયાને કારણે જ આગ જે છે એ ચારેકોર ફેલાવાતી હતી.
બરાબર છે. ઇન્કલાબની આગ જે છે એ લોકો બધા પેમ્ફલેટ્સ છે, ન્યૂઝપેપર્સ છે, માધ્યમ છે. કોઈ પણ મોટો વ્યક્તિ એવો નહોતો કે જેણે પોતાનું કાં તો ન્યૂઝપેપર ચાલુ નહીં કર્યું હોય, કાં તો પોતાની પ્રિન્ટની એક ઓલી ચાલુ ન કરી હોય. શું કે નાનકડી એવી એ લોકો પોતે પોતાના મેગેઝિન્સ છાપવા માંડ્યા હોય, પોતે પોતાના ન્યૂઝપેપર છાપવા. પછી મહાત્મા ગાંધી હોય કે ગોપાલ કૃષ્ણ ગોખલે હોય કે યુ નેમ કે ને હુઝ હુ, અને એ લોકો એનો ઉપયોગ કરતા હતા. સો ફર્સ્ટ ઓફ ઓલ ઓલવેઝ થિંક, જેમ આગળ આપણે ચર્ચા થઈ, સાચી જ વાત છે કે બધી જ વસ્તુના બે પાસા છે. આપણા પણ બે પાસા છે. કોઈ પણ વસ્તુમાં બે પાસા ઓલવેઝ રહેવાના જ છે. બરોબર છે. ઋત્વિકની વાત કરીએ તો ઋત્વિક આપણે જેમ કેમ એવરીથિંગ ઇઝ ધેર ઇન બોથ ધ વેઝ, બરોબર. પાર્ટિકલ અને વેવ, એને માનો કે બે પાસા છે. બરોબર છે. તો આ એક નોર્મલ શું કહેવાય, યુનિવર્સની અંદર એક નોર્મલ સેટ નોર્મ જેવું છે કે યુ વિલ ઓલવેઝ હેવ દેટ. સો ટેકનોલોજી જે છે એ ધીરે ધીરે આગળ વધે છે. બરાબર છે. અને એ આગળ વધશે ને તમે રોકી નથી શકવાના. બિલીવ મી, ધ સ્પીડ ઇઝ સો મચ that you will not be able to stop it, and it is foolish to stop it, frankly speaking. બરાબર છે. સો ક્યારેય પણ કોઈ પણ જાતના એડવાન્સમેન્ટને રોકી નથી શકાતું. આપણે એના ઉપયોગ કરીએ છીએ, રાઈટ. આપણે બધાએ ઉપયોગ કરીએ છીએ અને આપણને બધાને ઓલમોસ્ટ તમે બધાએ જે છે તમે સારી સારી વસ્તુઓ જે તમે લોકોએ કીધી, બરાબર છે. આપણો ટાઈમ વેસ્ટ થાય છે, આપણી ક્રિએટિવિટી ક્યાંક ખીલે છે તો ક્યાંક એ વેસ્ટ થઈ જાય છે. બરાબર છે. કોન્સ્ટન્ટલી આપણને અમુક ટાઈપનું અમુક રીતની જ વસ્તુઓ આપણને દેખાડવામાં આવે છે, જોવામાં આવે છે. સો કન્સિડર વન થિંગ વેરી ક્લિયર. આપણે જે ઇન્ડિયાનું મીડિયા જે છે, અને ઇન્ડિયા મીડિયા જ્યારે વાત કરીએ ત્યારે આઈ એમ કન્સિડરિંગ એવરીથિંગ, પ્રિન્ટ મીડિયા, બ્રોડકાસ્ટિંગ મીડિયા ઓર સોશિયલ મીડિયા. સોશિયલ મીડિયા અત્યારે હજી થોડુંક ફ્રી છે, બરાબર છે. પણ પ્રિન્ટ અને બ્રોડકાસ્ટિંગ બંને ખૂબ બાયસ્ડ છે. ઇવન ઓન ઇન્ટરનેટ મોટા મોટા જે બધા અત્યારે ફેસબુક છે કે ટ્વિટર છે કે એ લોકો પણ ખૂબ બાયસ્ડ છે, રાઈટ. સો પહેલી વસ્તુ જે મારે તમને લોકોને કહેવી છે ઇઝ ફર્સ્ટ થિંગ્સ ફર્સ્ટ, ઓલવેઝ હેવ અ હેબિટ ઓફ હેવિંગ ન્યૂઝપેપર્સ. કેટલા લોકો મેગેઝિન મગાવે છે? હેન્ડ રેસ કરો. અચ્છા, મોબાઈલમાં હોય તો પણ એને પણ ગણવામાં આવશે. પણ તમારા લોકો માટે એટલા માટે કારણ કે ઇટ્સ બેટર, તમે લોકો હજી આદતમાં આવો એટલે. સી, નન ઓફ યુ. સો ધીસ ઇઝ અ બેડ થિંગ. આ ન ચાલે. તમારે લોકોએ જો કોઈ પણ જાતની તમારે સપોઝ હું તમને જસ્ટ મારી વાત કરું પર્સનલ લેવલ ઉપર કે ભાઈ જીપીએસસી મેં આપી, બરાબર છે. તો બિલીવ મી, મારી પ્રિપરેશન જે છે એ હું જ્યારે તમારાથી નાનો હતો ને ત્યારથી શરૂ થઈ ગઈ હતી. એન્ડ આઈ ડુ નોટ નો કે એ વસ્તુઓ મને ત્યારે કામ લઈ ગઈ હતી જ્યારે જીપીએસસીનો ફાઇનલ ઇન્ટરવ્યૂ હતો ત્યારે, બિકોઝ એની પ્રિપરેશન થઈ ન શકે. આટલા બધા વર્ષ સુધી જે કોન્સ્ટન્ટલી અમે લોકો, એક જ સેકન્ડ, જસ્ટ ગીવ મી સેકન્ડ. તમારે જે પણ તૈયારીઓ કરવી હોય એ તમારે નાનપણથી કરવી પડે. હજી સુધી ન કરી તો સ્ટીલ યુ હેવ ટાઈમ. અત્યારથી શરૂ કરો. કોઈ પણ એક કે બે ન્યૂઝપેપર, બરાબર છે, કન્સિડરિંગ કે એની અંદર પણ બાયસ્ડ ન્યૂઝ આવવાના છે, બરાબર છે. આપણે આપણું ભગવદ્ ગીતા યાદ રાખવાની બગા બધાએ છેલ્લે આખી ભગવદ્ ગીતા પછી ભગવાન કૃષ્ણએ યથેચ્છસી તથા કરું, તારી વિવેક બુદ્ધિ પ્રમાણે તું કર, મેં આટલું બધું તને જ્ઞાન આપી દીધું, બટ સ્ટીલ યુ ડુ ઇટ યોર ઓન વે. સિમિલરલી આપણે આ વસ્તુ મૂકવાની જ નથી. આ ક્રક્સ છે આપણા સનાતન ધર્મનો. બધું જ વાંચવાનું. આપણે આપણી નોલેજને વધારવાની છે, ઘટાડવાની થતી નથી. ઇન્ફોર્મેશન ગેઇન કરશો તો એ સાયકલ શરૂ થશે તમારી. ડેટા છે ઇન્ફોર્મેશન બને, ઇન્ફોર્મેશન જે છે અન્ડરસ્ટેન્ડિંગ બને, અન્ડરસ્ટેન્ડિંગમાંથી નોલેજ ઉત્પન્ન થાય. આપણે આ સાયકલમાં તો ઉતરવાનું છે, પરંતુ ઇન્ફોર્મેશન જ નહીં લ્યો તો તમે સાયકલ ક્યાંથી પૂરી કરશો? નોલેજ ક્યાંથી મેળવશો? સો આ ગ્રુપના લોકોએ હંમેશા યાદ રાખવાનું કે તમારે કોઈ પણ જાતનું પ્રિન્ટ મીડિયા પહેલાં તો ઘરમાં આવવું જોઈએ. ખાસ કરીને ન્યૂઝપેપર અને મેગેઝિન. તમને ના ખબર હોય તો તમને જસ્ટ ખાલી કહી રાખું, ઓલમોસ્ટ બધા જ ન્યૂઝપેપર્સ એ બાયસ્ડ છે. આપણે 3-4 ન્યૂઝપેપર વાંચવા જોઈએ, બરોબર છે. તમે લોકો અત્યારે કરી શકો, તમારા મધર ફાધરને તમે એટલું કહેશો તો આઈ ડોન્ટ થિંક લવાજમ ભરી લેવાના, બરોબર છે. એક સમય નક્કી કરી લેવાનો. પછી એવું નહીં કે આખો દી જ વાંચ કરે છે, કારણ કે સમય જાય એની અંદર, સમજાય છે. દરરોજનો માની લ્યો એક તમે ટાઈમ જે છે એ નક્કી કરી નાખો કે 1 કલાક જે છે તમે ન્યૂઝપેપર વાંચો. આ હું એટલા માટે કહું છું કારણ કે આ હું કરતો, અને ઇનફેક્ટ મને રોકવો પડતો કારણ કે મને વાંચવાની બહુ આદત પડી ગઈ હતી આફ્ટર સ્કૂલ, અને એ આદત હજી છે મને. બટ ઇટ્સ અ વેરી ગુડ હેબિટ ટુ હેવ ટુ રીડ, બરોબર છે. એટલે 1 કલાક તમે ન્યૂઝપેપર વાંચો. મંથલી મેગેઝિન્સ અલગ અલગ જાતના આવતા હોય છે, બરોબર છે. એમાં હું તમને અમુક નામ આપી દઉં. તમારે જો ઓના નામ જોતા હોય તો એ તમને કહી શકું. એક ન્યૂઝપેપર છે જો હિન્દુ, બરોબર છે, બાયસ્ડ છે, પણ સ્ટીલ આઈએએસની એક્ઝામ્સ આપવી હોય, તમારે યુપીએસસીની એક્ઝામ્સ આપવી હોય તો ઇટ ઇઝ વન ઓફ ધી ન્યૂઝપેપર્સ ટુ રીડ, બરોબર છે. એ સિવાય તમારે જો બીજું કંઈ પણ મગાવવું હોય તો તમે નોર્મલ ન્યૂઝપેપર્સ મગાવી શકો છો. બધાય ટાઈમ્સ છે, દિવ્ય ભાસ્કર છે, મગાવી લેવાના. અને 3 હોય તો એ 3 વાંચવાના,
બરોબર છે. જેનું ઇંગ્લિશ કાચું છે તો એને કમ્પલસરીલી એક ઇંગ્લિશ ન્યૂઝપેપર રાખવાનું, બરોબર છે, અને પેન્સિલ લઈને વાંચવાનું, જેથી કરીને મોસ્ટ ઓફ ધ ટાઈમ તમને જે કોઈ વસ્તુઓ નહીં આવડતી હોય તમારો શબ્દ ભંડોળ જે છે એ એકદમ મોટો થઈ જશે વિધિન 1 year, બરોબર છે. કેમ કરવું એ તમે જેને આ શીખવું હોય પછી મારી પાસે આવજો, હું તમને એની ટ્રિક્સ આપીશ. પછી જે મેગેઝિન્સનો સવાલ છે, તો મેગેઝિન્સની અંદર યુ કેન હાવ 2 to 3 મેગેઝિન્સ. તમને હું જસ્ટ એક્ઝામ્પલ માટે નામ આપી દઉં. ધેર ઇઝ વન સમથિંગ નોન એઝ સ્વરાજ્ય, ખૂબ જ સરસ મેગેઝિન આવે છે, હું સબસ્ક્રિપ્શનમાં છું એના, બરોબર છે, અને એનું ઇંગ્લિશ પણ એટલું સારું હોય છે, અને પ્લસ દેશની વાત કરે છે, એડિટોરિયલ્સ આવે છે, સારું ખરાબ બધી જાતની વસ્તુઓ અંદર લખે છે, બરોબર છે. આ સિવાયમાં દેર ઇઝ અધર નોન એઝ ઓર્ગેનાઇઝર, બરોબર છે, એ આઈ થિંક વીકલી છે કે ફોર્ટનાઇટલી છે, બરોબર છે, એ તમે મગાવી શકો છો. બટ હેવ અ હેબિટ ઓફ હેવિંગ સમ કાઇન્ડ ઓફ મેગેઝિન્સ, જેથી કરીને તમને તમારું મગજ જે છે, કારણ કે કોઈક ઇનડેપ્થ એનાલિસિસ કર્યું હશે તો તમારે એ ઇનડેપ્થ એનાલિસિસનો ફાયદો તમને સીધો મળશે, તમારું મગજ વધારે ખુલશે, સમજાય છે. સો મેક ઇટ અ હેબિટ, તમે એ વસ્તુને પ્રિસ્ક્રિપ્શન ટૂંકમાં સબસ્ક્રાઇબ કરી અને તમારી પાસે રાખો, તમે વાંચવાનું શરૂ કરી દો. 1 કલાક એનો રાખો, સમય દિવસનો જુદો કરી નાખવાનો, એવું નહીં કે 1 કલાક સવારના પોરમાં 1 કલાક છાપું વાંચ્યું પછીની 1 કલાક તમે મેગેઝિન વાંચો છો, એવી રીતે નહીં, બરોબર છે. ઇન અ વે કે જ્યારે તમે ભણવામાંથી તમારે થોડું ફ્રેશ થવું છે દેન ગો ટુ મેગેઝિન, સમથિંગ લાઈક દેટ, બરોબર છે. સિમિલરલી તમારે કોઈ પણ જાતનું આજકાલ હવે જે યુટ્યુબ છે, ઘણી બધી ચેનલ્સ અવેલેબલ છે, લોકો ઘણું બધું કામ કરે છે, દેર આર લોટ ઓફ થિંગ્સ દેટ આર ધેર, બરોબર છે. તમારી જેમ ઋત્વિકે કીધું કે આપણને જરૂરિયાત હોય છે, ફોર એક્ઝામ્પલ, બરોબર છે, કે ભાઈ આ લોકો બધા નથી પરોસતા, તો દેન દેર આર પીપલ હુ ડુ ઇટ એન્ડ ઇટ ઇઝ ધેર ઓન સોશિયલ મીડિયા, યુઝ કરો, બરોબર છે. ઓનલી થિંગ દેટ યુ નીડ ટુ ડુ ઇઝ યુ નીડ ટુ યુઝ યોર માઇન્ડ વાઇલ યુ આર યુઝિંગ ઓલ ધીસ કાઇન્ડ્સ ઓફ મીડિયાઝ, બરોબર છે. ટાઈમ વેસ્ટ ના થાય એના માટેનું કેટલા લોકોને એવું માનવું છે કે તમારો ટાઈમ વેસ્ટ થાય છે સોશિયલ મીડિયા ઉપર? હેન્ડ રેઝ કરો. આઈ વિલ રેઝ માય હેન્ડ. મારો ટાઈમ વેસ્ટ થાય છે, સૌથી પહેલો હું જ કરું. કેટલા લોકોને એવું લાગે છે કે તમારો ટાઈમ તમારો વેસ્ટ થઈ જાય છે, જે તમારે ખરેખર કરવું હોય છે કરી નથી શકતા, અને તમારો ટાઈમ વેસ્ટ થઈ જાય છે સોશિયલ મીડિયાના યુઝને કારણે? ઓકે, 6, બસ ખાલી 6 જણા આઉટ ઓફ 15, ઓનલી 6 ફીલ દેટ બાકી લોકો ટાઈમ યુઝ નથી કરતા, એવું છે? દેન આઈ એમ વેરી હેપી ઇફ દેટ ઇઝ ધ કેસ, બિકોઝ આઈ પર્સનલી ફીલ કે મારો ઘણો બધો ટાઈમ આ વસ્તુમાં ખવાઈ જાય છે. સો ફર્સ્ટ થિંગ્સ ફર્સ્ટ, આપણને ક્યાંક એવું લાગે ને કે ભાઈ બધી જ વસ્તુઓને મીડિયા ઉપર નાખવી જરૂરી નથી, રાઈટ? તમે અમુક લોકો તો કંઈક ખાતા હોય તો ખાતાનો ફોટો પાડે, ને ફરવા જતા હોય તો ફરવાનો ફોટો, એમાં ઇન્સ્ટાગ્રામે તો દીધા છે અત્યારે સાવ, રાઈટ? બટ યુ યુઝ દેટ મીડિયા ઇન અ વે દેટ યુ વોન્ટ ટુ યુઝ ઇટ. ઇટ શુડ નોટ બી ધી અધર વે રાઉન્ડ. મીડિયા તમને ન વાપરી જવું જોઈએ, એના માટે આપણે આપણું મગજ વાપરીને કામ કરવાનું છે, બરોબર છે. યુ હેવ ટુ યુઝ ઇટ ઇન અ વે કે તમારે શું માનો કે બહાર કાઢવું છે, તમારે શું પબ્લિશ કરવું છે, તમારે શું બ્રોડકાસ્ટ કરવું છે, બરોબર છે. એટલું જ આપણે કરવાનું ખાલી, એનાથી વધારે કાંઈ જ કરવાની જરૂર નથી. હા, તમારી ક્રિએટિવિટી તમારે ઇન્ક્રીઝ કરવી હોય તો યુઝ દેટ ટુ ઇન્ક્રીઝ યોર ક્રિએટિવિટી એન્ડ ઓનલી દેટ એન્ડ નથિંગ એલ્સ, બરોબર છે. એ સિવાયનું જે પણ તમે ઉપયોગ કરશો તો ઇટ ઇઝ ઓલવેઝ ગોઈંગ ટુ બી ડેટ્રીમેન્ટલ ટુ યોર માઇન્ડ. પ્લસ કોઈ પણ આવી જાતની ગેમ્સ કે આ કે હું તમને ના નહીં પાડું ક્યારેય, કારણ કે મેં તમને કીધું કોઈ પણ વસ્તુને કોઈ પણ ટેકનોલોજીને તમે રોકવાની કોશિશ કરશો તો એ મેળ નહીં પડે. ઇન્સ્ટેડ વોટ યુ કેન ડુ ઇઝ યુ કેન યુઝ ઇટ ઇન અ વે, કોઈ પણ વસ્તુને તમે જેમ હમણાં એક પોઈન્ટ આવ્યો હતો માપમાં, બરોબર છે. ગેમ્સ કાંઈ ખોટું નથી, ઇવન આઈ પ્લે અ ગેમ, ભાઈ એવું નથી, બરોબર છે, એમાં કંઈ શું કહે ખરાબ નથી થઈ જતો. બટ ધેન આઈ કેનોટ ડુ ઇટ ધ હોલ ડે, રાઈટ? કોઈક વખત માઇન્ડ ફ્રેશ કરવું હોય, ક્યારેક જરૂર પડે, ક્યારેક એવું લાગે, યસ યુ શુડ હેવ દેટ એન્ડ યુ પ્લે ઇટ. એમાં પણ કોઈ પણ વસ્તુમાં રમત તમે સમજો, એ ઘણી બધી તમારી વસ્તુઓને ખીલવે છે, ઘણા બધા તમારા માઇન્ડના પાસાઓને ખોલે છે. બટ ઇટ્સ જસ્ટ દેટ કોઈ પણ વસ્તુ વધારે ના થવી જોઈએ. બધું કરો, થોડું કરો. યાદ રાખો, યથેચ્છસી તથા કરું, બરોબર છે. છેવટે તમારે તમારું જે છે એ તમારે તમારી વિવેક બુદ્ધિને વાપરવાની છે. રીડ એવરીથિંગ બટ દેન યુઝ યોર માઇન્ડ, બરોબર છે. સો મીડિયા જે છે એ મીડિયાને આપણે ઉપયોગ કરવાનો છે, એના ઓપોઝિટ નથી થવાનું કે મીડિયા આપણો ઉપયોગ કરી જાય, એવું ના થવું જોઈએ. ઇટ કેન બી એની કાઇન્ડ ઓફ મીડિયા, પ્રિન્ટ, બ્રોડકાસ્ટ કે ઇન્ટરનેટ અથવા સોશિયલ મીડિયા, બરોબર છે. સો આઈ હોપ કે આજના સેશનની અંદર અલોંગ વિથ વોટ એવર નેહલ હેઝ સેડ, આઈ કોંગ્રેચ્યુલેટ ફોર ટેકિંગ સચ અ નાઇસ ટોપિક કે જે અત્યારે આજકાલ બધા યંગસ્ટર્સના લાઈફમાં કંઈક ને કંઈક યુ નો ઇટ ઇઝ હેવિંગ અ પ્રોબ્લેમ.
બટ આઈ થિંક હવે ઘણાને ક્લેરિટી પણ આવી હશે ને આપણે શું કરવું જોઈએ એની પણ તમને લોકોને ખ્યાલ આવ્યું હશે. સો વન્સ અગેન આઈ કોંગ્રેચ્યુલેટ નેહલ, વેરી ગુડ બેટા, એન્ડ વી વિલ કન્ટિન્યુ લાઈક ધીસ. થેન્ક યુ ઓલ ફોર બિંગ વિથ મી. વી આર જસ્ટ એટ ધ ફેગ એન્ડ. 2 મિનિટ જ બાકી રહી છે, સો આપણે અહીંયા આપણું અટકાવી દઈશું બિકોઝ યુ હેવ ડિસાઇડેડ કે આપણે 1 કલાકથી વધારે નહીં લઈએ. સો આજનો સેશનનું તમારા જે બી કોઈ રિવ્યૂઝ હોય તે તમે તમારા ચેટ સેક્શનમાં મૂકજો. થેન્ક યુ વેરી મચ ફોર જોઈનિંગ વિથ મી ઇન ધીસ સેશન. સૌને નમસ્કાર એન્ડ જય હિન્દ. જય હિન્દ. Stop presenting, beta. You can stop presenting. નીચે લખેલું છે સ્ટોપ પ્રેઝેન્ટિંગ, એ દબાવી દે. તરંગ, યસ સર. નેક્સ્ટ ટાઈમ માટે છે થોડુંક એક્ટિવ રહેજે હવે આના માટે, આ ટૂંકમાં ચિરાગ કારણે, બરોબર છે? નહીંતર પછી હેમાંગીને દેતો રહેજે બધું અત્યારથી. એટલીસ્ટ એ બેયને એક સાથે ઓલું કરવું પડશે. ત્વરા જસ્ટ હેલ્પ તરંગ, મને કે હેમાંગી સાથે તું કોર્ડિનેટ કરજે ત્વરા. Yes, sir, I will. બરોબર છે. ટોપિક્સ તારી પાસે છે ને? અધરવાઇઝ તરંગ તને આપી દેશે, બરોબર છે? જે લિસ્ટ છે આખું ઈ, અને તમે એ હેમાંગીને ફોરવર્ડ કરી Yes, sir, દેજો. list મારી પાસે. હા, મને કાંઈ વાંધો નહીં, તું લઈ લેજે. તરંગ આપી દેજે બેટા લિસ્ટ. હા સર, એ તો હશે જ મારા પાસે. ગ્રુપમાં એકવાર પુષ્ટિએ મૂક્યું હતું એટલે. કાંઈ વાંધો નહીં, પાછું મૂકી દેજે એક વખત, બરોબર? ઓકે ઓકે, નહીંતર મને મોકલજે, હું આપી દઈશ એને. અને હેમાંગી અત્યારથી બેટા પ્રિપરેશન શરૂ કરી દેજે. ઓકે, એક ટોપિક ચૂઝ કરીને યુ જસ્ટ લેટ મી નો ધ ટોપિક. ઓકે? યસ સર. બરોબર. સર મને ટોપિક મારી પાસે પુષ્ટિ દીદીના એકના નંબર છે, તો ટોપિક કોની પાસેથી લેવાનો છે? એની તું એની પાસેથી લઈશ, ચાલશે બેટા, ડેફિનેટલી ચાલશે. એનો નંબર છે ને તારી પાસે? બસ. હા, ઓકે સર. બરોબર, યસ. ખાલી મને જાણ કરી દેજે ખાલી, બરોબર છે, કયો ટોપિક છે. ઓકે સર, ઓકે. જય હિન્દ સર. યસ બેટા, જય હિન્દ દીકરા. કોંગ્રેટ્સ વન્સ અગેન. હેવ અ ગુડ ડે. થેન્ક યુ સર. સારું, ચાલો then let's leave. Thank you so much બેટા. એક છે ને બીજું તરંગ? જૈન સર. જૈન બેટા, જય હિન્દ.